તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે મિત્રો નચિકેત બોર્ડ પેપર સેટ, જે મેં પોતે બનાવેલું છે તમારા બધાય માટે. અને મિત્રો આપણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ નચિકેત બોર્ડ પેપર સેટની પીડીએફ એકદમ વિના મૂલ્યે આપીએ છીએ, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. અને આપણે આ પેપર સેટની અંદર મિત્રો 5 પ્રશ્ન રાખેલા છે, એટલે કે 5 પ્રશ્નપત્ર જે છે એ ગણિત બેઝિકના અને 5 પ્રશ્નપત્ર જે છે ને એ વિજ્ઞાન વિશેના રાખેલા છે. તમામ પ્રશ્ન આઈએમપી જે એક્ઝામમાં મિત્રો પૂછાવાની ઘણી બધી સંભાવના છે ને, એવા બધા પ્રશ્નોની ગોઠવણી આપણે આ પ્રશ્નપત્રમાં કરેલી છે. જો તમને આ પ્રશ્નપત્ર જોઈતું હોય ને તો તમે અહીં જે નંબર બતાવું છું ને એ નંબર પર ખાસ મને કોન્ટેક્ટ કરીને અથવા તો વોટ્સએપ કરીને આ તમે પીડીએફને મંગાવી શકો છો. એકદમ ફ્રી ઓફ કોસ્ટ હું તમને આ પીડીએફને સેન્ડ કરી આપીશ તમારા મોબાઈલની અંદર. તમારે મિત્રો આ પીડીએફ તમે સોલ્વ કરશો એટલે તમારી પ્રેક્ટિસ પણ મસ્ત થશે. અને જો તમને એક ક્વેશ્ચનના આન્સર ના આવડે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે મિત્રો આ તમામ પેપર સેટના સોલ્યુશન્સ પણ યુટ્યુબ પર મૂકી રહ્યા છે. ચાલો શરૂઆત કરીએ. આપણે આ અગાઉના વિડીયોઝની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 ની શરૂઆત કરી અને જેમાં આપણે વિભાગ એ અને વિભાગ બી પૂરો કરાવ્યો. આ વિડીયોની અંદર આપણે વિભાગ સી ના દાખલા લઈ લેવાના છે. વિભાગ સીમાં તમને મિત્રો 3 ગુણના પ્રશ્ન પૂછાવાના છે અને એમાં તમારે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે મિત્રો વિભાગ સી છે ને એ આપણો વધારે ટાઈમ ખાઈ જશે. બરાબર છે ને? હા, હું તમને અત્યારથી કહી દઉં છું, વિભાગ સી તમારો ખૂબ વધારે પડતો સમય ખાઈ જશે અને તમારે આ દાખલાઓમાં ધીરજ પણ ખાસ રાખવી પડશે. ઉતાવળ કરશો તો ભૂલ કરશો. બરાબર છે ને? વિભાગ એ અને બીમાં વાંધો નહીં આવે, વિભાગ સી અને ડી તમારે ખાસ જોઈન કરવાનું, શાંતિથી કરવાનું છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. આપણો દાખલા નંબર 38 38મો પ્રશ્ન. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. આપણે આદેશ લેવાનો છે. આદેશ તમને ખબર છે, આપણે ચેપ્ટર નંબર 3માં 2 રીત ભણવાના છે, ભણેલી છે. આદેશની રીત અને બીજી છે લોપની રીત. મિત્રો આ બંને રીતના દાખલા તમારી એક્ઝામમાં તમને જોવા મળવાના જ છે, એટલે આ બંને રીતને ખાસ શીખી લેજો. બંને દાખલાઓ આપણને આવડી જ જવા જોઈએ. ચાલો હજુ પણ નથી ખબર પડતી તો જોઈ લેજો, તમને અહીંયા કરાવડાવું છું. આપણને કુલ 2 સમીકરણ આપેલા હશે તો બંને સમીકરણ લખી દેવાનું. સૌથી પહેલા તો કે ભાઈ શું છે, 3x - y બરાબર 3 આપેલું છે અને બીજું સમીકરણ આપણને આપેલું છે 9x - 3y બરાબર 9. સૌથી પહેલા તો આને સમીકરણ નંબર 1 કહી દેવાનું ભાઈ, આને સમીકરણ નંબર 2 કહી દેવાનું. બરાબર છે ને? ચાલો સમીકરણ નંબર આને 2 કહી દઈએ છીએ. હવે શું કરીશું, તો જે સમીકરણ આપણે લાગે ને કે ઈઝી સમીકરણ છે તો એ સમીકરણને પકડી લેવાનું. જેમ કે મને ખબર છે કે ભાઈ આ સમીકરણ થોડુંક મને ઈઝી લાગી રહ્યું છે, તો હું શું કરીશ, લખી અહીંયા 3x - y બરાબર 3. મતલબ કે આ સમીકરણમાંથી હું આદેશ લઈ લઈશ. શું લઈ લઈશ મિત્રો? આદેશ લઈ લઈશ. ચલો અહીંયા y એકલા છે એટલે અહીંયા -y બરાબર 3 અને આ 3x ને બરાબરની પાછળ કૂદકો મરાવડાવો એટલે -3x થઈ જશે. પણ મારે જે y જોઈએ છે તો પ્લસમાં જોઈએ છે, આ તો માઇનસમાં છે. તો ચિંતા ના કરો, આ -y ને +y કરો ને તો પાછળ 3 છે એ -3 બનશે અને -3 છે ને +3x બનશે અને તમને કીધું કે મને 3 જે છે એ -3 બનશે. ઓકે, તો આ થઈ ગયો આપણો આદેશ. આ જે y બરાબર 3x - 3 ની જે આપણને કિંમત મળી ને એને શું કહીએ છીએ આપણે? આદેશ કહીએ છીએ મિત્રો, આદેશ કહીએ છીએ. ચલો એટલે સમીકરણ નંબર 1 માંથી આપણે આદેશ લીધું ને તો સમીકરણ નંબર 2 માં આપણે આ કિંમતને ઠપકારવાની છે, મૂકવાની છે. જોજો 9x - 3y બરાબર 9. જે જગ્યાએ y દેખાય ને ત્યાં આપણે આ કિંમત નાખવાની છે. બરાબર, બાકી બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે, એને ચેન્જ નથી કરવાનું. 9x ના 9x - 3, y દેખાય ત્યાં આપણે આ મૂકવાનું 3x - 3 અને પાછળ શું છે તો પાછળ એઝ ઇટ ઇઝ બરાબર 9 મૂકવાના છે. ચાલો ભાઈ 9x ના 9x આવશે -3 તરી કેટલા આવે ભાઈ? 3 તરી 9x થાય. માઇનસ પ્લસ કરો, ચલો માઇનસ પ્લસ કરો એટલે 3 તરી 9 બરાબર 9. આ દાખલો બહુ સ્પેશિયલ ને મજા આવે એવો છે. 9x માંથી 9x કાઢો તો કેટલા વધે ભાઈ? તો કે ભાઈ 0 વધે. 0 + 9 બરાબર 9. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા કોઈ x ની કિંમત જ આવતી નથી. અહીંયા x ની કોઈ પણ પ્રકારની કિંમત આવતી નથી, એટલે અહીંયા આપણે કહી શકીએ ભાઈ 9 ને પાછળ જવા દો તો પણ અહીંયા 0 બરાબર 1 થવાનું છે ને. 9 - 9 કરી દેવું પડે.
તો 0 બરાબર 0. અહીં મિત્રો એક્સની આપણને કોઈ કિંમત નથી મળતી, એનો મતલબ કે આપણને વાયની પણ કોઈ કિંમત મળવાની નથી. બરાબર છે ને? એનો મતલબ કે આ જે સમીકરણ છે ને મિત્રો, આ સમીકરણ, એ સમીકરણનો ઉકેલ મળશે નહીં. શું લખી દેવાનું? ઉકેલ ન મળે, ઉકેલ ન મળે. બરાબર છે ને? ઘણા વિદ્યાર્થી આવું આવી જાય એટલે ગભરાઈ જાય, સારું એક્સ ની કિંમત કેમ નથી મળતી, એટલે વાય ની કિંમત કેમ નથી મળતી, પણ નહીં મળે. બરાબર ને મિત્રો? સમીકરણ જેવા છે, સમપાતી સમીકરણ છે, એટલે સમપાતી સમીકરણમાં આપણને કોઈ ઉકેલ જ નહીં મળે. આવી રીતે જોઈ લેજો. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર બીજો, જેમાં આપણે લોપની રીત કરવાની છે. આની અંદર તમારે આ બંને રીતને ખાસ શીખવાની છે, લોપની રીત પણ ખાસ શીખવાની છે. ચલો કરવા માંડીએ છીએ આપણે. સૌથી પહેલા સમીકરણ લખી દેવાનું. 3x + 4y બરાબર 10 આપેલું છે. બીજું સમીકરણ છે 2x - 2y બરાબર 2 આપેલું છે. આને સમીકરણ નંબર ભાઈ 1 કહી દેવાનું, આને સમીકરણ નંબર ભાઈ 2 કહી દેવાનું. હવે જોજો શું કરવું પડે, તો કે ભાઈ કોઈ પણ એક ચલ સરખો કરવો પડે. તમને ખબર છે, કોઈ પણ એક ચલ કેવો કરવો પડે? સરખો કરવો પડે. અહીંયા 3 છે અને અહીંયા 2 છે. બરાબર? તો કાં તો અહીંયા 3 ને મેં 2 વડે ગુણું અને 2 ને 3 વડે ગુણું ને, તો 3 દુ 6 અને 2 તરી 6, મતલબ 6 થઈ શકે. અથવા તો જો એનાથી બેસ્ટ રીત શીખવાડું તમને. અહીંયા 4y છે ને, તો અહીંયા 2y છે, તો સિમ્પલ છે કે 2y ને ડબલ વડે ડબલ કરી દઉં તો 4 થઈ જાય. એટલે બંનેને ગુણવા કરતાં આપણે આને જ ના ગુણી દઈએ. સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણી દઈએ આપણે. સમીકરણ નંબર 2 ને આપણે 2 વડે ગુણી દઈએ તો આપણું કામ થઈ જશે. અને એક જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખો, એટલે 3x + 4y બરાબર 10. અને જે બીજું છે ને એને 2 વડે ગુણવાનું, તો 2x ગુણ્યા 2 કરો ને તો 4x થાય, - 2y ગુણ્યા 2 કરો તો 4y થાય. જોઈ શકો છો 4y મળી ગયા, જોરદાર. અને 2 દુ 4 થઈ જાય. હવે આનો લોપ કરવાનો છે. લોપ કરવાનો નિશાની ચેન્જ કરવી પડે. નિશાની ચેન્જ ક્યારે કરવાની? જ્યારે ચેન્જ કરવું પડે તો કરવાની, ના કરવું પડે તો નહીં કરવાની. જો અહીંયા કરવાની કોઈ જરૂર નહીં પડે, ઓલરેડી +4y અને -4y મળી ગયું છે, એટલે આમાં કંઈ ચેન્જ કરવું પડશે નહીં. ડાયરેક્ટ કાપાકૂપી કરવાની છે, ઉડાવવાના છે. બરાબર? 4 અને 3 નો સરવાળો કરો ને તો 7x થાય, એવું મને મારા શિક્ષકે શીખવાડ્યું હતું. બરાબર છે ને? હા, 10 + 4 કરો તો 14 થાય. ઓકે, તો અહીંયા 7x બરાબર 14 આપણને મળી રહ્યા છે. તો x બરાબર 14 ના છેદમાં 7 મૂકવાના છે. ચાલો ભાઈ કાપાકૂપી કરો. 7 દુ 14 એવું થાય. તો x બરાબર આપણને કેટલા મળી જાય છે? અહીંયા 2 મળી જાય છે. રેડી? ક્લિયર છે? ડન છે ને? ઓકે, હવે x ની કિંમત આપણને 2 મળી ને, આપણને આમાં જોવાનું, ધ્યાન આપવાનું. કયું સમીકરણ એકદમ સહેલું લલ્લુ પંજુ આલિયા માલિયા છે, એ સમીકરણ તમારે લઈ લેવાનું. બરાબર ને? તમે કોઈ પણ લઈ શકો છો, પણ તમારી ગણતરી ઇઝી પડે એટલા માટે તમને કહું છું કે તમને આમાંથી જે પણ ઇઝી લાગે ને તમે મૂકી દેવાનું. મને તો ભાઈ પ્લસ ઇઝી લાગે છે, તો વાંધો નહીં. 3x + 4y બરાબર 10 મૂકો પાછળ. 3x + 4y બરાબર 10, જ્યાં આપણે x ની કિંમત 2 મૂકવાની થાય છે. તો 3 ના 3 x દેખાય ત્યાં આપણે 2 મૂકવાના છે. ત્યાર પછી આગળ 4y બરાબર 10. 3 ગુણ્યા 2 કરો એટલે 3 દુ 6 + 4y બરાબર 10. તો 4y બરાબર 10 - 6, તો 4y બરાબર 10 માંથી 6 કાઢો તો 4 જ વધે. સો y = 4 ના છેદમાં 4 આવી જાય. અને 4 ના છેદમાં 4 ભાગ પાડો એટલે 4 એકા 4, એટલે y ની કિંમત આપણને કેટલી મળી જાય છે? 1 મળી જાય છે. એટલે x બરાબર આપણને 2 મળ્યા અને y બરાબર આપણને 1 મળ્યા. આટલું તમે પરફેક્ટલી કરશો ને તો તમારા મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ કોઈ જ કાપી નહીં શકે. આપણા પૂરામાંથી પૂરા માર્ક્સ આપણને મળી જવાના છે. ચાલો આગળ વધીએ છીએ મિત્રો. ચેપ્ટર નંબર 3 ના આ 2 દાખલાઓ ખાસ જોઈ લેજો. તમારે બંને રીત ખાસ જોવાની છે. દાખલાઓ ભલે તમે મિત્રો બધી પ્રેક્ટિસ નહીં કરો, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમને રીત આવડવી જોઈએ, તમને મેથડ તમને આવડવી જોઈએ કે ભાઈ આદેશની રીતમાં શું કરવાનું છે અને લોપની રીતમાં શું કરવાનું છે, એ તમને ખબર હોવી જોઈએ. ડન છે મિત્રો? ચાલો આગળ જઈએ છીએ. ચેપ્ટર નંબર 5 માંથી પણ તમને દાખલો પૂછાય છે. ચલો કરીએ છીએ આપણે. અહીંયા સમાંતર શ્રેણી 3, 8, 13 ડેશ 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 253 એનું છેલ્લું પદ છે. તો સૌથી પહેલા મિત્રો આપણને શું આપેલું છે લખી દેવાનું. તો એ આપણને આપેલું છે ને, પહેલી કિંમત તો ખબર જ હોય, તો કે ભાઈ 3 છે. ત્યાર પછી ડિફરન્સ કેટલો છે, તો કે ભાઈ બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવાનું અને ડિફરન્સ કહેવાય.
8માંથી 3 ને માઇનસ કરો તો કેટલા આવે? 5 આવે. સો 5 ડિફરન્સ થાય. અને છેલ્લું પદ પણ આપણને ખબર છે કેટલું છે? 253 છે. એટલે કે an = 253. આટલું વસ્તુ ખબર છે. અને છેલ્લેથી 20મું પદ જોઈએ છે. પહેલેથી 20મું પદ જોતું નથી આપણને. છેલ્લેથી આપણને કયું પદ જોઈએ છે? 20મું પદ. પણ કુલ કેટલા પદ છે એ તો શોધવા પડે ને સૌથી પહેલા આપણે, હે ને? હા, તો કુલ પદ શોધવા માટે આપણે સૂત્ર મૂકીએ છીએ અહીંયા an નું, કે an બરાબર a + n - 1d. આ સૂત્ર આપણે મૂકીએ છીએ. હવે આમાં આપણને બધી કિંમતો જાણીએ છીએ. આપણને an ની કિંમત છે 253. સો 253. a = 3. n આપણને નથી ખબર, એ જ જોતું છે. n - 1 ને d ની કિંમત 5 છે. 3 ને આગળ કૂદકો મરાવડાવો તો 253 - 3 બરાબર અહીંયા પાછળ શું બચે છે? તો કે n - 1 × 5 બચે છે. 253 માંથી 3 કાઢો એટલે 250 થાય. 250 બરાબર n - 1 અને ગુણાકારમાં જે 5 હતા ક્યાં આવશે? ડાયરેક્ટ છેદમાં આવશે અહીંયા 5. એટલે 250 ભાગ્યા 5 કરો, 5 5 25 એટલે 50 આવશે. 50 બરાબર n - 1. n - 1 તો -1 આ બાજુ પ્લસ થઈ જાય એટલે 50 + 1 બરાબર n. તો n બરાબર કેટલા આવશે? 51. એટલે મિત્રો આ જે સમાંતર શ્રેણી છે એમાં કુલ કેટલા પદ આવેલા છે? 51 પદ આવેલા છે. 51 પદમાં આપણે લાસ્ટ છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. એટલે હવે તમને જે કહું છું ને 1 મિનિટની અંદર, એ તમારે બધાએ મગજમાં ફિટ રાખવાનું છે. એને ગોખી નાખજો, મોઢે કરજો, તમારે જે કરવું એ કરજો, પણ કરજો. ચલો ભાઈ, હવે જોજો, ખાસ ધ્યાન આપજો. છેલ્લેથી કોઈ પદ મેળવવું હોય ને આપણે, જોજો આપણે કયું પદ જોઈએ છે? છેલ્લેથી 20મું પદ જોઈએ છે. છેલ્લેથી 20મું પદ જોઈએ છે. તો એના માટેનું સૂત્ર ખાસ મગજમાં ફિટ રાખજો. કુલ કેટલા પદ છે ભાઈ એ લખવાના, તો કે 51 પદ છે. કેટલા પદ લાસ્ટથી? તો કે 20મું પદ જોઈએ છે, તો એ લખવાનું. ઓકે. અને એક તમારે તમારા ઘરેથી લઈને આવીને મૂકી દેવાનું, હે ને? સર એક ક્યાંથી આવ્યો? અત્યારે એમાં દિમાગ લગાવશો નહીં, બરાબર છે? એમાં અત્યારે દિમાગ લગાવવાનો તમારી પાસે સમય નથી મિત્રો. તમે જ્યારે ચેપ્ટર શીખી રહ્યા હો ને ત્યારે દિમાગ લગાવવાનું. હમણાં તમારે ખાલી ગોખવાનું છે ભાઈ, કાં તમારે સમજવાનું છે, યાદ રાખવાનું છે કે કુલ પદ છેલ્લેથી 20મું પદ જોઈએ એટલે કે 20 મૂકવાના છે, અને +1 તમારે મૂકવાનો ભૂલવાનો નથી. આટલું ખાસ કરજો. હવે આને સોલ્વ કરો. ચલો, જે આન્સર આવે 51 માંથી 20 કાઢો એટલે 31, 31 ને 1 32, એટલે 32મું પદ. 32મું પદ જે ખરું ને મિત્રો, એ 32મું પદ એ એકચ્યુઅલમાં 20મું પદ લાસ્ટથી 20મું પદ આપણું થાય છે. એટલે આપણે 32મું પદ શોધી લેશું ને, એ આપણું લાસ્ટ છેલ્લેથી 20મું પદ થશે. સો એ 32 આપણે કરવા પડે છે. એ 32 બરાબર a + 31d. આવું સિમ્પલ એક સૂત્ર છે. હવે એ ની કિંમત કેટલી હતી ભાઈ? 3 હતી ને? 3 + 31 અને ડી ની કિંમત હતી 5. 5 હતી ડી ની કિંમત. કરો, ચલો અહીંયા ગુણાકાર કરો. 31 × 5 = 3 × 5 = 15 અને 5 × 5 = 155. 5 × 5 બરાબર ને? અને 155 + 3 158. એટલે મિત્રો 32મું પદ કહો તોય ભલે, અને છેલ્લેથી 20મું પદ કહો તોય ભલે. છેલ્લેથી 20મું પદ કોણ તોય ભલે. કયું છે? 158. 158 છે. ડન છે. મોસ્ટ આઈએમપી દાખલો ગણાવી શકાય આને મિત્રો. મોસ્ટ આઈએમપી, અને બેઠે બેઠો પૂછાય, તમારે કોઈ પ્રકારનું રકમ પણ ચેન્જ નહીં કરે. આવો દાખલો મોસ્ટ આઈએમપી કહી શકાય છે. આને ખાસ કરજો. ચાલો આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 7 માંથી પણ તમને દાખલા પૂછાય છે, અને પાછા દાખલા તમને 2 પૂછવામાં આવે છે. તો તમારે બંને લખીને આવવાના છે, બરાબર? કારણ કે બંને આવડી જાય પૂછાતા હોય છે. શું કહે છે? જો a અને b અનુક્રમે -2 -2 અને 2 -4 હોય, જેથી AP બરાબર 3/7 AB થાય, અને બિંદુ P AB પર આવેલું હોય, તો બિંદુ P ના યામ શોધો. અરે સાહેબ, ખબર જ ના પડી. યાર તમે રકમ વાંચી ગયા પણ કંઈ ખબર પડી નહીં. ચિંતા નહીં કરો, તમારા માટે બેઠો છું મેં. શું કહેવા માંગે તમને સમજાવું. જોજો, અહીંયા આખું છે ને, આ AB છે. ક્લિયર? A અને B છે. ડન છે. શું માપ છે એમના? તો કે A નું માપ છે -2 -2. ઓકે 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 સર, ઓકે. અને B નું માપ કેટલું છે? 2 અને -4 છે. ઓકે, ડન છે. હવે મિત્રો એક બિંદુ P છે. સમજો કે આ જગ્યાએ બિંદુ P છે. આ જગ્યાએ બિંદુ P છે.
અને એ પી જ આપણે શોધવાનું છે. પણ આનો ગુણોત્તર કેટલો છે તો કે એ પણ આપણને આપેલો છે. ચિંતા નહીં કરો, ગુણોત્તર આપણને આપેલો છે એપી બરાબર 3/7 AB. આવું આપણને કંઈક આપેલું છે, બરાબર છે ને. એ બી ને છેદમાં લઈ આવો તો અહીંયા આવું થઈ જાય ને, એપી ના છેદમાં એ બી બરાબર 3/7. એટલે એપી નું માપ છે ને એ 3 ગણું છે. આ કેટલું છે? 3 ગણું. અને એ બી આખું 7 ગણું છે, એટલે આખું 7 છે. તો આપણને આખું નહીં, આપણે તો અડધા ભાગ જ જોયા છે. તો વિચારજો હવે તમે ખાસ કે અહીંથી એ થી લઈને બી આખું 7 છે, એપી 3 છે, તો પીબી કેટલું થતું હશે? તો કે સાહેબ 4 જ થાય ને યાર. આવો સિમ્પલ પછી થોડી પૂછાય, બરાબર છે, સિમ્પલ જ છે તો પછી, બરાબર ને. એટલે આપણે અહીંયા નથી ભૂલ કરવાની. આ M1 અને M2, આને આપણે M1 ને M2 કરીને 3 અને જેમ 7 નથી કરવાનું, એ ભૂલ પડશે. તમારે આ બી ખાસ જોવું પડે ને કે એ બી આપણને આપેલું છે. આપણને એવું આપ્યું ને કે એપી બરાબર 3/7 પીબી, તો ડાયરેક્ટ 3/7 થતું. પણ અહીંયા 7 છે એ એબી છે, એટલા માટે આપણે 7 ના શું કર્યા? 4 કર્યા, એટલે 3/4 થશે. હવે બધી વસ્તુ રેડી છે, હવે કોઈ ચિંતા જ નથી કરવાની, બધું ખાલી લખી જ દેવાનું છે, હે ને. ચાલો, એટલે અહીંયા આપણે કહી દઈએ છીએ ભાઈ M1 બરાબર 3 છે અને M2 બરાબર 4 છે, એટલે કે 3/4 નો અહીંયા આપણને કમ્પેરિઝન આપેલું છે. હવે આપણે યામ શોધવા છે, બરાબર. હવે આપણે યામ શોધવા છે તો સૂત્ર મૂકવું પડે. યામ કોના જોઈએ છે? આપણે પી ના યામ જોઈએ છે. તો પી ના યામ બરાબર સૂત્ર આ તમારે ગોખવું પડશે, મોઢે કરવું પડશે, તમારે જે કરવું એ કરજો. ચલો, સૂત્ર શું છે? તો કે ભાઈ M1x2 પ્લસ M2 x1 એના છેદમાં M1 પ્લસ M2 એના છેદમાં M1 પ્લસ M2. એવું ને એવું સેમ તમારે વાયનું કરવાનું છે. M1 y2 પ્લસ M2 y1 પ્લસ M2 y1 અને એના છેદમાં આવશે M1 પ્લસ M2 M1 પ્લસ M2. બરાબર છે. આ તમારે સૂત્ર મિત્રો મોઢે કરવાનું છે, કરી નાખજો. ચાલો, હવે આમાં ખાલી કિંમતો ગોઠવવાની, બીજું કંઈ નહીં કરવાનું. કિંમતો જ ખાલી ગોઠવવાની છે ભાઈ, બીજું કશું જ નથી કરવાનું. બસ બીજું કંઈ નથી કરવાનું. થોડું સાઈડ પર લઈ લઈએ આને, હે ને. ઓકે, થોડું વચ્ચે લઈ લઈએ. હવે આપણે અહીંયા કિંમતો ગોઠવીએ, જોજો, ખાસ સમજજો. M1 ની કિંમત છે 3, તો 3 મૂકવાની. x2 કેટલા કહેવાય? તો કે x2 આને કહેવાય, હા, બી વાળાને x2, એટલે કેટલા છે? 2 છે. પ્લસ M2 ની કિંમત છે અહીંયા 4, તો કે 4 ઠપકારો. x1 ની કિંમત છે -2, તો -2 ઠપકારવાની છે. છેદમાં M1 પ્લસ M2 નો સરવાળો કરવાનો, 3 પ્લસ 4 નો સરવાળો પછી પાછળ કરીશું. M1 ની કિંમત 3 છે, y2 ની કિંમત આ y2 કહેવાય -4, પ્લસ M2 ની કિંમત તો 4 છે ને, 4 છે. અને y1 ની કિંમત ક્યાં છે ભાઈ? આ y1 કહેવાય, -2 y1 કહેવાય, છેદમાં M1 પ્લસ M2 એટલે કે 3 પ્લસ 4. હવે જગ્યા છે ને શું કરશું? રડવું પડશે આપણે. હવે ચિંતા નહીં કરો ભાઈ, હા, આપણે જગ્યા પાછળ રાખેલી જ છે. એની પહેલા આપણે આને પાછળ જવા દઈએ. ચાલો, અહીંયા એને સોલ્વ આપણે કરી દઈએ છીએ અને આપણો જવાબ લઈ આવીએ છીએ. હવે કરો ગુણાકાર. હવે કરો ભાઈ ગુણાકાર. ગુણાકાર કરવાનો છે. 3 દુ 6 પ્લસ અને આ માઇનસ, એટલે પ્લસ માઇનસ તો માઇનસ થાય છે. 4 દુ 8 અને છેદમાં 3 ને 4 કરો તો 7 આવે. એવી રીતે અહીંયા 3 ચોક 12 પણ -12 થશે. પ્લસ માઇનસ ફરી માઇનસ, 4 દુ 8 અને છેદની અંદર 3 અને 4 કરો તો 7 થશે. 6 માંથી 8 ને માઇનસ કરો તો -2 આવે. -2 ના છેદમાં 7 અને -12 -8 કરો એટલે -20 થાય. -20 ના છેદમાં 7. આના એકેયના ભાગ નથી પડતા, -2 ના ભાગે 7 થી ને પડે. -20 ના ઘડિયામાં 7 તો ક્યારેય ના આવે. એટલે આ થઈ ગયા આપણા પી ના યામ. આ થઈ ગયા આપણા પી ના યામ. મિત્રો, દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ યાદ રાખજો. આપણે આપણા એસાઇનમેન્ટની અંદર, આપણા પેપર સેટની અંદર દરેક દાખલાઓને એટલા બધા આઈએમપી રાખેલા છે ને કે તમે મિત્રો આટલું કરો ને તો તમારે બીજા કોઈ પ્રકાશનને જોવાની જરૂર નહીં પડે મિત્રો, બરાબર છે. તમે યાદ કરશો, બોર્ડની એક્ઝામ આપ્યા પછી પણ તમે યાદ કરશો કે નચિકેત પેપર સેટ જે છે ને મિત્રો, અમારા માટે ખરેખર બહુ જ સારામાં સારું હતું.
કે અમારે 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અમને ફ્રીમાં મળેલું હે ને, અને આટલું બધું ફાયદાકારક અમને સાબિત થયું છે. એકવાર મિત્રો ટ્રાય કરજો, બરાબર. થોડોક ટાઈમ કાઢીને નચિકેત પેપર સેટના 5 પ્રશ્નપત્રને સોલ્વ કરી નાખજો. પછી તમારે બીજું તમારે એક્સ્ટ્રા જે કરવું હોય ને તમે કરી શકો છો, બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. આપણે પ્રશ્ન નંબર 42 કહેવાય છે. બિંદુઓ P6 5 અને Q-4 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે. જોજો, y અક્ષ પરનું બિંદુ હોય ને તો મિત્રો એનો y યામ તો કોઈક હોય પણ એનો x યામ કોઈ હોય નહીં. યાદ રાખજો, બરાબર ને. તમને લખી બતાવું છું એકવાર કે y અક્ષ પરનું બિંદુ હોય તો કેવું હોય એ y અક્ષ પરનું બિંદુ કેવું હોય ખબર છે? તો મિત્રો એનો છે ને એનો x યામ તો શું બનશે? 0 બનશે. પણ y યામ એનો આપણે શું કરી દઈએ છીએ? y જ કરી દઈએ છીએ, બીજું કંઈ નથી કરતા, બરાબર છે ને. આવું કરી દઈએ છીએ. હવે શું કહે છે કે ભાઈ P અને Q થી સમાન અંતરે આ બિંદુ આવેલું છે. આ બિંદુ સમજો કે આ બિંદુને આપણે કહી દઈએ છીએ અત્યારે P. ઓકે, P તો અહીંયા છે ને, તો આપણે બીજું કરીએ A કરી દઈએ. ચલો કે આ ભાઈ આ આપણું A બિંદુ છે. તો A થી લઈને AP અને A થી લઈને Q એટલે કે AQ, આ બંને કેવા છે? સરખા છે. તો લખીએ આપણે કે ભાઈ AP બરાબર AQ, આ બંને સરખા છે, સમાન અંતરે છે. આપણે શું કરીએ છીએ? બંનેનો વર્ગ કરીએ છીએ. ચલો હવે x1 y1 આપણે તમને ખબર છે ને, x2 માંથી x1 ને માઇનસ કરવાનું. એટલે આપણે શું કરીએ? આનામાંથી આને કરશું, પછી આનામાંથી આને કરશું. એટલે A માંથી P અને પછી A માંથી Q ને કરીએ છીએ. જોજો ખાસ અહીંયા સમજો. સૌથી પહેલા 0 - 6 એનો સ્ક્વેર પ્લસ y - 5 એનો સ્ક્વેર, y - 5 એનો પણ સ્ક્વેર. એવી રીતે AQ નો સ્ક્વેર આપણે ગોતવો છે. તો ફરીથી હવે 0 માંથી -4 એટલે 0 - -4 એટલે પ્લસ ડાયરેક્ટ કરી દઈએ ને, 0 + 4 ડાયરેક્ટ કરી દઉં છું. તમે એક સ્ટેપ કરવું હોય તો કરી શકો છો, તમારી મરજી. અને બીજું છે y માંથી 3 ને માઇનસ કરવાનું એટલે y - 3 એનો સ્ક્વેર, બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. આપણે અહીંયા આવે 0 - 6 કરો એટલે અહીંયા -6 જ થાય, -6 નો સ્ક્વેર. અહીંયા આખું પદ અને એનો સ્ક્વેર છે એટલે પહેલા પદનો સ્ક્વેર, -5 × 2 = 10 y અને છેલ્લા પદનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 થાય ભાઈ, 25 થાય. અહીંયા 0 માંથી 4, 0 + 4 એટલે 4, 4 નો સ્ક્વેર. અહીંયા ફરીથી આખા પદનો સ્ક્વેર છે એટલે અહીંયા y સ્ક્વેર, 3 × 2 = 6y પ્લસ 3 નો સ્ક્વેર 9 થાય. હવે આને સોલ્વ કરીએ. -6 નો સ્ક્વેર 36 પ્લસ y સ્ક્વેર માઇનસ 10y પ્લસ 25 બરાબર 16 પ્લસ y સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9. હવે જે સરખી કિંમત હોય ને એને આપણે ઉડાવી જ નાખવાની છે ભાઈ. y સ્ક્વેર બાય, બરાબર છે. ચલો આગળ શું બચે છે હવે? તો 36 ને 25 નો કરો સરવાળો, 36 ને 25 નો કરો સરવાળો ભાઈ. ચલો ભાઈ 5 ને 6 11, 3 ને 3 6 61 થાય, 61 થશે ને, -10y. આ બાજુ 16 અને 9 નો સરવાળો કરો તો 25 થાય, -6y. પાછળ જતા રહીએ છીએ આપણે. હવે 61 - 10y લખી દઈએ છીએ. 61 - 10y બરાબર 25 - 6y. 25 માઇનસ બીજું કોઈ વધતું નથી ને આમાંથી? જોઈ લેજો ભાઈ, જોઈ લેજો. ભૂલચૂક માફ કરી દેજો, બધું બરાબર છે. y વાળા પદને આગળ રાખીએ છીએ અને અચળ પદને પાછળ રાખીએ છીએ એટલે અહીંયા -10y આગળ રહેવા દો. આ -6 ને પકડીને અહીંયા લઈ આવો એટલે +6y થશે, બરાબર 25 તો પાછળ છે જ. અને આ 61 ને જવા દો પાછળ તો -61 થઈ જશે. -10y + 6y કરો એટલે -4y થશે, બરાબર. 61 માંથી મિત્રો 25 ને માઇનસ કરો. 61 માંથી ચલો 25 ને ફટાફટ માઇનસ કરો તો તમારે પણ આ બધું કામકાજ કરવું પડશે. બધું હું કેટલું કરું, તમારે પણ કરવું પડશે ને. ચલો કરો ભાઈ. કેટલા આવે છે? 36 આવે છે. હા સાચી વાત છે. કેટલા આવશે? 36 આવશે, 36 આવશે, બરાબર છે.
આપણે એ જગ્યાએ હા ના બરાબર છે, ચલો આવી ગયું, કમ્પ્લીટ છે. અહીંયા શું કરવું પડશે આપણે? માઇનસ. બંને જગ્યાએ માઇનસ માઇનસ ઉડી જાય એટલે y બરાબર 4y બરાબર 36 થાય. સો y બરાબર 36/4 ઉડાવો. ચાલો, મને મારા સાહેબે શીખવાડ્યું છે શું 4 નવા 36 થાય બેટા, 4 નવા 36 કરી નાખ્યા તો y બરાબર કેટલા આવશે? અહીંયા 9 આવશે. y બરાબર આપણને કેટલા મળે છે? અહીંયા 9 મળે છે. એટલે એ જે બિંદુ આપણે કીધું હતું ને, કયું બિંદુ છે? તો કે y અક્ષ પરનું બિંદુ 0y કયું છે આપણું? તેથી y અક્ષ પરનું બિંદુ લખવાનું. તેથી y અક્ષ પરનું બિંદુ કયું છે? 0y. y ની કિંમત કઈ છે? તો કે ભાઈ 0 અને y ની કિંમત છે 9. તો 0 9 આપણો અહીંયા જવાબ થાય છે. બરાબર છે મિત્રો? ક્લિયર છે? ડન છે? આગળ ભાગીએ આપણે હવે, હે ને? ચાલો, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હવે મિત્રો આમાં તમને સલાહ પણ આપી દઉં છું મફતની. બરાબર, યાદ આપજો કે તમને આ ચેપ્ટરમાંથી કદાચ એક દાખલો છે ને એ સાબિત કરો ન પૂછાય. બરાબર, જેમ કે તમને અહીંયા આપેલું છે સાબિત કરો. બરાબર, તમને સાબિત કરવાનું પૂછાય તો સાબિત કરવાનો મિત્રો આવું ઇઝી પૂછાય તમે લખી શકો છો. પણ જો વધારે પડતું હાર્ડ લેવલનું પૂછાય ને તો પ્રેમથી એને જવા દેવાનું, હે ને? એના પર મગજ ચલાવવાનું જ નહીં, એને જવા દેવાનું કે નહીં ભાઈ આને નહીં કરવું, આને સ્કીપ મારી દેવાનું. બરાબર છે? આવું ઇઝી હોય તો કરી દેવાનું, હાર્ડ લેવલ હોય તો આને નહીં પકડવાનું. બરાબર, કારણ કે આ ચેપ્ટરની અંદર તમને દાખલો બીજો પૂછાય છે અને એ તમને 100% આવડશે, કારણ કે તમને હું શીખવાડું છું આજે, અને એવા જ દાખલા એક્ઝામમાં પણ પૂછાશે, ચિંતા નહીં કરો. બરાબર, પણ આવું સાબિત કરો પૂછાય તો નહીં કરતા, પણ અત્યારે આપણે કરીએ છીએ કારણ કે મારે તમને શીખવાડવાનું છે. ચલો, શું કરવાનું આપણે? તો કે સૌથી પહેલા તો વર્તુળની બહારના સૌથી પહેલા તો ભાઈ વર્તુળ દોરવો પડે. પ્રમેય છે અને સાબિત કરવા માટે સૌથી પહેલા વર્તુળ દોરવું પડે. વર્તુળની બહાર એક કોઈ બિંદુ દેખાઈ રહ્યું છે આપણને? દેખાય છે ને? હા, આ રહ્યું. જો કયું બિંદુ છે આ? તો કે ભાઈ પી બિંદુ છે. હવે પી બિંદુમાંથી પણ મિત્રો એક સ્પર્શક છે એ જાય છે અહીંયા પી પર, એટલે કે પી પરથી સ્પર્શક આ બાજુ જાય છે, અને એવું ને એવું સેમ પી પરથી એક સ્પર્શક આ બાજુની સાઈડ પર એમ આવે છે. ઓકે, તો આવી રીતે મિત્રો બે સ્પર્શક આવે છે. આને અહીંયા આપણે એ નામ આપી દઈએ છીએ, અહીંયા નામ આને આપણે બી આપી દઈએ છીએ. અહીંયા કોઈ જગ્યાએ વચ્ચે મસ્ત મજાનું સેન્ટર હશે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ. તો કેન્દ્ર દોરી દઈએ અને આપણે અહીંથી કેન્દ્રમાંથી અહીંયા એક ત્રિજ્યા બનશે અને અહીંયા એક ત્રિજ્યા આવી રીતે બનશે. આવી રીતે સમથિંગ કંઈ તમારું બનતું હશે. ચલો, આટલી વસ્તુ આપણને મિત્રો આપેલી છે, આટલું તમારે મોઢે કરવાનું છે અને આની પરથી લખવાનું આપણે પક્ષ, કારણ કે આ એક પ્રકારનો પ્રમેય છે અને પ્રમેયને લખવા માટે આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી આવું 3 સ્ટેપ કરવા પડે. લખીએ શું છે? તો કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળ છે. કયું કેન્દ્રિત વર્તુળ છે? ઓ કેન્દ્રિત વર્તુળ છે. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આવેલું છે. બિંદુ P છે જ્યાંથી તેના સ્પર્શકો મિત્રો અક્ષર મારા ખરાબ આવશે, હા જોઈ લેજો. અક્ષર મારા ખરાબ આવશે અત્યારે, તમે જોઈ લેજો. સ્પીડમાં લખી રહ્યા છે એટલા માટે. સ્પર્શકો કયા કયા છે? PA અને PB છે. PA અને PB છે. આ આપણે પક્ષમાં લખવાનું. પક્ષમાં જે આપણને આપ્યું એ લખવાનું. અને હવે આવશે સાધ્ય. તો સાધ્યમાં શું આવે? તો કે સાધ્યમાં જે સાબિત કરવાનું છે એ આવે. તો શું સાબિત કરવાનું છે સાહેબ? તો કે ભાઈ સ્પર્શકોની લંબાઈ સરખી છે ને એવું સાબિત કરવાનું છે. એટલે કે PA અને PB આ સ્પર્શકો છે, એટલે PA અને PB આમના માપ છે ને સરખા છે ને એવું આપણે સાબિત કરવાનું છે ગમે એમ કરીને. બરાબર છે? ચાલો, હવે આને સાબિત કરીએ પાછળ, પણ આકૃતિની પણ આપણે ઉપયોગ કરવો પડશે, એટલે આપણે આકૃતિને પાછળ પણ જવા દઈએ. તમારે એક્ઝામમાં 2 વાર દોરવાની નથી, 1 વાર જ દોરજો. આ તો મિત્રો મારે વારાફરતી પેજ પલટાવવાનો પડે એટલા માટે આપણે અહીંયા કોપી કરીને રાખી લઈએ છીએ, તો તમને પણ ઇઝીલી ખબર પડે. જો શું કરીએ, પહેલાં તો આપણે એક કામ કરી લઈએ. સૌથી પહેલાં મિત્રો OP છે ને, OP એને જોડી લઈએ. ડન છે? તો લખીએ આપણે સાબિતીની અંદર
પહેલા લખીએ આપણે અહીંયા સાબિતી, તો કે ઓ અને પી રચો, ઓ અને પી રચો. હવે તમે જોવો કે આ ઓપી રચ્યું તો આપણને કુલ 2 ત્રિકોણ મળે છે. આપણને કેટલા ત્રિકોણ મળે છે? 2 ત્રિકોણ મળે છે. એટલે મિત્રો ત્રિકોણ કયો કયો? તો કે એઓપી અને બીજો બીઓપી, કાં તો એપીઓ બીપીઓ, તમે જે બોલો ને એ ચાલે ભાઈ, હા ને. તો આપણે એઓપી અને બીઓપી રાખીએ તો ત્રિકોણ એઓપી અને ત્રિકોણ બીઓપીમાં, ત્રિકોણ બીઓપીમાં આ બંને એકરૂપ છે એવું સાબિત કરી નાખીએ ને તો આપણું સાબિત થઈ જશે કે ભાઈ એપી અને બીપી સરખા છે. ચલો, તો એઓપી અને બીઓપી ત્રિકોણ છે, બંને ત્રિકોણ. તો એમાં કઈ કઈ વસ્તુ સરખી છે? તો જુઓ તમે કે અહીંયા ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કાટખૂણો બને, તો કે ભાઈ હા, બંને એ નિયમ જ છે કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કાટખૂણો બને એટલે સૌથી પહેલા તો ખૂણો એ અને ખૂણો બી એ બંને કેવા છે? સરખા છે. ખૂણો એ બરાબર ખૂણો બી સરખા છે. શાના કારણે? તો કે ભાઈ એ શું છે? એ આપણો કાટખૂણો છે. તો લખી દેવાનું કૌંસમાં કાટખૂણો, કાટખૂણો છે એટલા માટે. ડન. બીજું જો, બીજું ગોતી લઈએ આપણે હવે. ત્રિજ્યા વર્તુળમાં હંમેશા કેવી હોય? સરખી. એટલે કે આ બાજુની માપ અને આ બાજુ પણ કેવા હોય? હંમેશા સરખા. એટલે એ પછી લઈએ આપણે, પછી આપણે કર્ણ લઈ લઈએ. તો જો આનો અહીંથી આ જે છે ખૂણો, એનો કર્ણ આ થાય અને આનો કર્ણ પણ આ જ થાય. મતલબ કે કર્ણ કેવો છે? આપણો કોમન છે. ઓપી બરાબર ઓપી સામાન્ય છે, સરખા છે, અને એ શું છે? પાછું આપણું કર્ણ છે. એટલે કાટખૂણો, પછી આપણે કર્ણ લઈ લઈએ છીએ, કાટખૂણો પછી કર્ણ. અને હવે લઈએ પેલી બાજુવાળી, એટલે કે ત્રિજ્યાવાળી ઓએ અને ઓબી, એ પણ સરખા છે. ઓએ બરાબર ઓબી આ બંને પણ સરખા જ છે. અને આને કહીશું આપણે બાજુ. તો મિત્રો અહીંયા કાટખૂણો, કર્ણ અને બાજુ, કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કાકબા શરતના આધારે, કાકબા શરત મુજબ આપણે એવું કહી શકીશું કે આ બંને ત્રિકોણો કેવા છે? બંને ત્રિકોણો એકરૂપ છે. કયા બંને ત્રિકોણો? એઓપી અને ત્રિકોણ બીઓપી આ બંને એકરૂપ છે. અને એકરૂપ બતાવવા માટે બરાબરની ઉપર આપણે શું કરીએ છીએ? કોલગેટ કરીએ છીએ. બરાબર છે? ઓકે, ચાલો. અને જ્યારે બંને ત્રિકોણો એકરૂપ હોય તો એની બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. એટલે એપી અને બીપી પણ કેવા હોય? સરખા હોય. તેથી એપી બરાબર બીપી એવું થાય. એટલે કર્ણ બંને કેવા થાય છે? સ્પર્શક બંને કેવા થાય છે મિત્રો? સરખા થાય છે. આટલો સિમ્પલ પ્રમેય છે. જો પૂછાય તો લખીને આવજો. આની સિવાય કંઈક બીજું ભલતું ટાઈપનું પૂછે ને તો નહીં કરતા, ખોટું મગજ તમારું ત્યાં બગાડતા નહીં. આગળ વધીએ છીએ અને આ તમારે કરવાનું છે, કારણ કે આ તમને આવડી જશે. 2 સમકેન્દ્રીય વર્તુળનો વ્યાસ છે ને 30 સેમી અને 18 સેમી છે. ઓકે, વાંધો નહીં, દોરી દઈએ, ચિંતા ના કરો. એક વર્તુળ આ રહ્યો અને એક વર્તુળ આવી રીતે છે. કેમ કે સમકેન્દ્રિત વર્તુળ હોય ને, તો સમકેન્દ્રિત વર્તુળની અંદર મિત્રો, સમકેન્દ્રિત વર્તુળમાં તમને એક જ કેન્દ્રમાંથી 2 વર્તુળો બનેલા હોય એવું આપેલું હોય છે. બરાબર? થોડુંક પરફેક્ટલી સેટ કરી આને. સમકેન્દ્રિત તમારે વર્તુળનો એક્ઝામમાં યુઝ કરી લેવાનો અને આકૃતિ પરફેક્ટલી મસ્ત બનાવવાની. જોજો, એકનો વ્યાસ સમજો કે એકનો વ્યાસ 30 સેમી છે, એટલે કે મોટું વર્તુળ છે એનો વ્યાસ 30 સેમી અને બીજાનો વ્યાસ 18 સેમી છે. દાખલામાં આપણને વ્યાસનું કોઈ જગ્યાએ જરૂર નહીં પડે, આપણને ત્રિજ્યાની જ જરૂર પડશે. એટલે વ્યાસના આપણે અડધા જ કરી દેવાના છે. બરાબર છે? બરાબર, વ્યાસના શું કરશું? જો કે આપણે આને D1 કહી દઈએ, તો D1 બરાબર અહીંયા આપણે શું કરીએ? D1ના અડધા કરો. D1 બરાબર 30 છે, તો અહીંયા R1 કેટલા આપણા આવતા હશે? તો કે R1 આપણા 15 થતા હશે. બરાબર ને? અડધા કરી દેવાના. આને આપણે D2 કહી દઈએ. D2 બરાબર 18, તો R2 કેટલું આવતું હશે? R2 આવતું હશે એનું 9. ક્લિયર છે? એટલે આપણે R ને ધ્યાનમાં લેવાનું છે ભાઈ, આપણે D ને જોવાની કોઈ જરૂર નથી. ચલો અહીંયા આવતા રહીએ આકૃતિ પર. શું કહે છે? જો આવું જ્યારે પૂછાય ને કે સમકેન્દ્રિત વર્તુળ, તો સેમ આકૃતિ આવી રાખી દેવાની. એક તો લાઈન એમ પસાર થશે. બરાબર છે? એક લાઈન જે તમારી મોટું વર્તુળ છે ને એની જીવા નાના વર્તુળને છેદે, એટલે કે અહીંયા લખેલું છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક, એટલે કે આવી રીતે આવશે. અને એક તમારે સેન્ટરમાંથી ઊભી લાઈન દોરી દેવાની. બરાબર?
અને એક તમારે અહીંથી લઈને અહીંયા અડાવી દેવાનું, એટલે આવું તમારે ત્રિકોણ બનાવવાનું છે, બરાબર છે. ચલો ઇઝી પડે એટલા માટે આપણે નામકરણ પણ કરી દઈએ તો વધારે મજા આવે. જેમ કે આને એ કહી દો, આને પી કહી દો, અને આને બી કહી દો, આને સી કહી દઈએ. ઓકે, કાં તો આપણે આને ઓ કહી દઈએ, ઓ, અને આને કહી દઈએ એ બી. કંઈ પણ તમે કહી શકો છો, ચિંતા નહીં, તમે કોઈ પણ કહી શકો છો. આને આપણે એ બી કહી દઈએ. એટલે એ બી આપણે શોધવાનું છે, મતલબ એ બી આપણે શોધવાનું છે. હવે આમાં આપણને કઈ કઈ કિંમતો આપેલી છે તો જો તમે આ નાનો વર્તુળની ત્રિજ્યા કહેવાય ને, આ જે ઓપી છે, ઓપી એ શું છે? નાના વર્તુળની ત્રિજ્યા. એટલે કે આ R2 છે ને એ આપણી નાના વર્તુળની ત્રિજ્યા છે, એટલે કે 9 આપણને અહીંયા આપેલા છે. પછી અહીંથી O થી લઈને જે એ છે એ આપણું મોટા વર્તુળની ત્રિજ્યા કહેવાય. આખું લાંબુ કરું તો આખો વ્યાસ થાય, પણ આપણે તો ખાલી અડધું જ જોઈએ છે. એટલે જે આ R1 છે ને મિત્રો, એ R1 શું છે? આપણું એકચ્યુઅલમાં OP છે, OA છે, OA છે, બરાબર ને. OA બરાબર આપણા કેટલા છે? 15 છે. અહીં લખી દઉં છું 15. ડન. થોડુંક આપણે વચ્ચે લખી દઈએ ને. ચલો વાંધો નહીં, બરાબર ને, દેખાશે. તો આપણે આનો યુઝ કરીને પાયથાગોરસનો પ્રમેય વાપરીને આપણને એપી આપણને મળી જશે, ઇઝીલી મળી જશે. કારણ કે કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણ લખવાનું આપણે ત્રિકોણ OPA માં. ત્રિકોણ OPA માં શું આવશે? તો કે OA સ્ક્વેર બરાબર OP સ્ક્વેર અને AP સ્ક્વેર. OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. આમાં કિંમતો ઠપકારવાની છે. OA આપણને આપેલું છે 15, એટલે કે 15નો સ્ક્વેર. OP આપેલું છે 9, એટલે કે 9નો સ્ક્વેર. અને AP જ આપણે શોધવાનું થાય છે. 15નો સ્ક્વેર આવશે 225, 9નો સ્ક્વેર આવશે 81 પ્લસ AP સ્ક્વેર. 81 ને આગળ લઈ જાઓ તો અહીંયા કરી દઉં છું 225 માંથી 81 ને કાઢવાના છે, એટલે આપણને AP સ્ક્વેર મળશે. 5 માંથી 1 જાય ને તો 4 વધે. 22 માંથી 8 કાઢો ને તો 14 વધશે, એટલે 144 બરાબર AP સ્ક્વેર. તો AP બરાબર 144નું વર્ગમૂળ કરવું પડે, 144નું વર્ગમૂળ કરવું પડે. AP બરાબર 144નું વર્ગમૂળ કેટલું આવશે? 12 આવશે. 12 બરાબર ને. 12નો સ્ક્વેર થાય 144. એટલે આપણને જે AP મળ્યું કેટલું મળ્યું? 12. તો સાહેબ આ 12 તો આ પણ કેટલા હોય? 12 જ હોય. એટલે આખું AB મેળવવું હોય તો આપણે AP ના ડબલ કરવા પડે. તો લખવું પડે કે AB બરાબર 2 ગુણ્યા AP ના ડબલ કરવાના થાય છે. AP ની કિંમત છે અહીંયા 12, એટલે 12 દુ 24 સેન્ટીમીટર આપણું જીવાની લંબાઈ થાય છે. જીવા એટલે કે આપણું AB 24 સેન્ટીમીટર આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે. ડન છે ને. ચાલો આગળ જઈએ છીએ આપણે હવે દાખલા નંબર 45. આંકડા શાસ્ત્ર પહોંચી ચૂક્યા છે. આમાંથી પણ આપણો એક પણ માર્ક્સ ન જવો જોઈએ, બરાબર ને. દાખલા આગળના એક બે નહીં આવડે તો તમે છોડી દેવાના, પણ આ તમારે ખાસ કરવાનો છે. ગણતરી ખાસ તમને આવડતી હોવી જોઈએ આંકડા શાસ્ત્રની. નીચેના આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થની આપણે ગણતરી કરવાની થાય છે. આની અંદર મધ્યસ્થની ગણતરી કરવું હોય તો સૌથી પહેલા આપણે એક્સ્ટ્રા ખાનો બનાવવા દેવાનો અહીંયા, અને CF શોધવાનો, એટલે કે તમારે અહીંયા બધા પ્લસ કરવાનો છે. ચાલો તમારે પણ ગણતરી કરવાની છે, હું પણ ગણતરી કરીશ. આમાં તમારે ગણતરી કરવી જ પડશે. જોજો CF મેળવવા માટે આપણે પહેલી કિંમત તો 12 ના 12 રહેવા દેવાની. ત્યાર પછી 12 માં આપણે 17 ઉમેરવાના. તો 12 માં 17 ઉમેરો તો કેટલા આવે? 29 આવે. સાચી વાત છે. 29 માં ઉમેરો 28, તો 28 ને 28 કરો ને તો કેટલા થાય છે ભાઈ? 56 ને 1 57, 57 થયા. 57 ને 23 કરો, 57 પ્લસ તમે 23 કરશો એટલે કેટલા આવશે ભાઈ? તો કે 7 ને 3 10, અને બીજા 5 ને 2 7 ને 1 8, 80 આવશે. 80 ને 7 કરો તો 87 આવે. 87 પ્લસ 8 કરો, 87 પ્લસ 8 કરો તો કેટલા આવશે? 95, અને 95 પ્લસ 5 કરો તો 100. ઓકે, ડન છે, બરાબર ને. આ તમને CF આવી રીતે મળી જવાનું છે. CF મળી ગયા પછી આપણે મિત્રો અહીંયા 100 આવતા હોય ને, અહીંયા કેટલા આવતા હોય? 100 આવતા હોય ને, અને આપણી ગણતરી કોઈ જગ્યાએ ભૂલ ન કરી હોય તો ફરજિયાત આનો સરવાળો પણ કેટલો આવતો હોય? 100 જ આવતો હશે.
આ બધાનો પ્લસ પણ કેટલો આવતો હોય 100, એટલે આ બંને કિંમતો સરખી હોય. લખવાનું કે n બરાબર 100 આપણને મળે છે, તો n/2 આપણને કેટલા મળે? 50 મળે. કેટલા મળે આપણને? 50 મળે. ચલો, હવે આપણને 50 મળી ગયા ને, એટલે આ 50નો આપણે ઉપયોગ કરવાનો. આ 50નો આપણે ઉપયોગ કરીને જોવાનું CF ની અંદર અહીંયા 50 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવી રહ્યા છે? તો કે 50 છે ને મિત્રો, એ આ બે સંખ્યાની વચ્ચે આવે છે. એ સૌથી મોટી સંખ્યા દેખાય ને એ લાઈનને પકડી લેવાની. સૌથી મોટી સંખ્યા 57 છે, તો એ લાઈનને પકડી લેવાની છે આપણે. આવી રીતે પકડી લીધી લાઈનને. હવે બધી વસ્તુ આપણને અહીંથી જ મળશે, એકની સિવાય. જેમ કે આપણે મધ્યસ્થ માટે તમને કહું સૂત્ર શું આવે છે, તો મધ્યસ્થ m બરાબર l પ્લસ, બોલજો શું આવશે ખબર છે ને? n/2 - CF અને a/1 લો f, એના ગુણાકારમાં h. તો અહીંયા જેટલી પણ વસ્તુ જોઈએ છે આપણને, l છે, f છે, h છે, CF છે, એ બધું આપણે આમાંથી જ લેવાનું છે. જોજો, સૌથી પહેલા આ 50 છે ને, 50 એને આપણે l કહીશું. શું કહેવાશે એને? l કહેવાશે. l બરાબર 50. આ 28 છે ને, 28 એને આપણે f કહીશું. f કહીશું. f બરાબર 28. ત્યાર પછી જો તમે 60માંથી 50 ને માઇનસ કરો તો કેટલા આવે? 10 આવે ને. તો h છે ને, h એ કેટલા મળશે? 10. હવે વાત રહી આપણી CF ની, તો CF તમારે આની ઉપરની સંખ્યા લેવાની છે. કોની? સોરી, માફ કરજો, આની. 57 ની ઉપર કઈ સંખ્યા છે? 29 છે ને. તો 29 તમારે CF લેવા પડે. એમાં ખાસ ભૂલ નહીં કરતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ કરતા નહીં. ચલો, એટલે આ બધી કિંમતો આપણને મળી ગઈ છે. આ બધી કિંમતને આપણે પાછળ જવા દેવાની છે. ચલો, અહીં લઈ જઈએ એટલે આપણને વારા પરથી પેજ ન પલટાવવું પડે. અહીં મૂકી દઉં છું. ચલો, કિંમત મૂકી દઈએ. હવે l ની કિંમત કેટલી છે? 50 છે. n/2 ની કિંમત કેટલી મળી હતી આપણને? 50 મળી હતી. CF ની કિંમત આપણને 29 મળી. f ની કિંમત આપણને 28 મળી. અને h બરાબર આપણને 10 મળ્યા. અહીંયા 50 ના 50 રહેશે. 50માંથી તમે 29 ને માઇનસ કરો તો કેટલા આવે? ચલો જલ્દીથી કરો. 50માંથી મિત્રો 29 ને માઇનસ કરો. કેટલા આવે છે? 21 આવે છે. હા, સાચી વાત છે. 21/28 આવશે. અને ગુણાકારમાં અહીંયા 10. 21 ના ભાગે 7 થી પડે, આના ભાગે 7 થી પડે. 7 તરી 21 અને 7 ચોક 28, એટલે 3/4. અહીંયા આવશે 50 પ્લસ 3 ગુણ્યા 10 એટલે 30/4. રફમાં ગણતરી કરવાની છે તમારે. 30/4, 4 × 7 = 28. 2 વધશે, પોઈન્ટ કરીને 0 મૂકવાનો. 4 × 5 = 20, એટલે કે 7.5 થી ભાગ પડશે. 4 × 7.5 એટલે 30 થશે. ચલો, 50 પ્લસ 7.5 કરવાના છે આપણે. તો મધ્યસ્થ બરાબર 50 ને 7 કરો તો 57.5 મળે છે. એટલે મધ્યસ્થ આપણને કેટલો મળ્યો મિત્રો? 57.5 આપણો જવાબ થાય છે. સિમ્પલ છે મિત્રો, અઘરું નથી. કારણ કે આમાં તમારે સમજો ને, આમાં તમારે છે ને મિત્રો, આમાં તમારે ખાલી ને ખાલી મેથડને જ યાદ રાખવાની છે. ખાલી તમારે મેથડને જ યાદ રાખવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. ઓકે, ચલો આગળ. હવે આપણો લાસ્ટ દાખલો છે, પછી આપણે વિડીયોને પૂરો કરીશું. અને એ પણ એકદમ સિમ્પલ ચેપ્ટર સંભાવનામાંથી કરવાનું છે. એક પેટીમાં 5 લાલ લખોટી છે. સાચી વાત છે ભાઈ, હશે હે ને? આપણને ખબર નહીં. એક પેટીમાં 5 લાલ લખોટી ભરેલી છે, 8 સફેદ લખોટી ભરેલી છે અને 4 લીલી લખોટી ભરેલી છે. એક લખોટીને પસંદ કરીએ છીએ આપણે રેન્ડમલી, એટલે કે યાદચ્છિક રીતે. તો સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ લખોટી લાલ રંગની હોય, લખોટી કેવી હોય? લાલ રંગની હોય. એની સૌથી પહેલા આપણે સંભાવના શોધીએ. લાલ રંગની લખોટી, લાલ રંગની લખોટી. ચલો, લખવાનું કેવી રીતે? જો તમને બતાવું છું એકમાં લખીને, બીજા બેમાં ડાયરેક્ટ કરીશ. કારણ કે હવે તમને મિત્રો રીત તો આવડી ગઈ હશે ને. આપણે લખાણ કેવી રીતે કરવાનું છે સમજાવું છું. તો લખવાનું કે લાલ રંગની લખોટી ની સંખ્યા, હે ને? જોજો લખવાનું ઉદાહરણ છે, સંખ્યા અને છેદમાં એક જ વસ્તુ લખવાનું, કુલ પરિણામ. કુલ પરિણામ યાદ રાખજો, કુલ પરિણામ જ લખજો બધામાં. કાં તો કુલ લખોટીની સંખ્યા તો પણ ચાલે, પણ આપણે કુલ પરિણામ લખી દેવાનું. સિમ્પલ જ કામ કરવાનું.
લાલ લખોટીઓ કેટલી છે? તો કે ભાઈ 5 છે. કેટલી છે? 5. તો 5 અને કુલ પરિણામ એટલે કુલ લખોટી કેટલી છે? તો કે 5. 5 ને 8 કરો તો 13 થાય ને 13 ને 4 કરો તો 17 થાય. 17. તો 5/17 આપણો થઈ ગયો પહેલો જવાબ. આવી રીતે ટોટલી બધું તમારે લખીને કરવાનું છે, ડાયરેક્ટ શોર્ટકટ કરતા નહીં. હું અત્યારે મિત્રો તમારો ટાઈમ બચે એટલા માટે આપણે અત્યારે શોર્ટકટ શીખવાડું છું, તો પણ તમને મેં એક તો શીખવાડી દીધી, બરાબર છે. બીજું કરીએ છીએ આપણે સફેદ હોય. સફેદ કેટલી છે? 8 છે. તો 8 લખવાના. કુલ કેટલી છે? 17. તો 17 લખવાના, બરાબર. 17 લખવાના. એટલે આ થઈ ગયો આપણો બીજો આન્સર કે ભાઈ સફેદ લખોટી હોય ને એની સંભાવના 8/17 થશે. 8/17 થશે. અને એના પછી છેલ્લું લીલી ન હોય. ભાઈ આ ન પર ખાસ ધ્યાન આપજો. લીલી હોય એવું નહીં, લીલી ન હોય તો મિત્રો લીલી ન હોય તો કાં તો સફેદ હોય કાં તો લાલ હોય. એટલે કે 8 ને 5 કરો તો કેટલા થાય? 13 થાય. એટલે 13 અને કુલ કેટલી છે? 17. એટલે 17. 13/17 આપણો ત્રીજો આન્સર થાય છે. પણ ફરીથી કહું છું મિત્રો, મહેરબાની કરીને આવી રીતે શોર્ટકટ નહીં કરતા. આવું લખાણ બધાયમાં અલગ અલગ તમારે કરવું પડશે, બરાબર છે. ક્લિયર છે ને? તો અહીં આપણો મિત્રો વિડીયો પૂરો થાય છે. તમને આ બધા જ દાખલાઓ કેવા લાગ્યા, તમને ગમ્યા કે ન ગમ્યા, કેવી રીતે આપણે સેટ કરેલું છે એ તમામ તમારે મિત્રો દેખવાનું છે અને મને કોમેન્ટ કરવાની છે કે સર તમારું જે પેપર સેટ છે ને ખરેખર સારું અને અમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે એવું છે. તો મિત્રો એવી કોમેન્ટ કરતા રહેજો, કારણ કે આ જે પેપર સેટ છે ને મિત્રો એ બનાવવા માટે ઘણી મહેનત કરેલી છે. તમે વિચાર કરી શકો છો કે મિત્રો જે વસ્તુ મારે બધાને ફ્રીમાં આપવું છે અને એના માટે પણ મેં આટલી બધી મહેનત કરું છું, તો તમારે પણ મિત્રો કંઈક કરવું પડશે. તમે શું કરશો? તમારે વિડીયોને લાઇક કરવાનું છે અને જે પણ તમે એસાઇનમેન્ટ તમને જોતું હોય ને એ તમારે મિત્રો વોટ્સએપ દ્વારા આ એસાઇનમેન્ટ મંગાવવાનું છે અને એસાઇનમેન્ટની સાથે આ વિડીયોને પણ તમારા ગ્રુપ્સની અંદર શેર કરવાનું છે, જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી આ એસાઇનમેન્ટ જે છે, આ પેપર સેટ જે છે મિત્રો પહોંચી શકે. જેનો ફાયદો સૌથી વધારે મિત્રો જે વિદ્યાર્થી પાસે પૈસા નથી અને ભણવામાં મિત્રો આગળ છે, જે બીજા પેપર સેટ ખરીદી શકતા નથી, એમને મોંઘા પડે છે, તો એવા તમામ વિદ્યાર્થીઓને મિત્રો એક હેલ્પ થઈ રહે એ હેતુથી આપણે એસાઇનમેન્ટ આપણે બનાવેલું છે. તો એમની સુધી પહોંચી જાય ને એવો મિત્રો તમારે ટ્રાય કરવાનો છે. તમારે આવું પુણ્યનું કામ કરવાનું છે. તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરજો, શેર પણ કરજો. તમારા મિત્રો સુધી આ બંને એસાઇનમેન્ટને અને વિડીયોઝને પણ શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો તમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે વિભાગ બી, પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ બી આપણે એ વિડીયોમાં સોલ્વ કરાવીશું.